એ કાકા હાય હું વાત છે આવું માંડવી ખાવા? અરે ખાવાની ક્યાં વાત કરેસ તું? કાં? તું આ હમી કરાય વેલી આમાંથી હું છૂટો થાવ. બધી બાજુ મારે જો ઢગલા પીડ્યા હે. પણ હવે એકલો માણે એટલે ઢગલા વધારે હોય, હા. પછી ધૂળ ના હોય કે માંડવી ના હોય, એ બધું ભેગું જ હોય. થોડાક જો આમાં તો ધૂળ છે તે આ માંડવી થોડી થોડી દેખાય તો પછી વીણી લેવાય ને, પછી વહી નો જાય ખોટી, એમાંય તમે અને હાચા રહી નો કાકા. જાય. કાકા હા હું શું કહું, હા આ ખરો બપોર છે, હા. ઘડીક ઓલી વડલી હેઠે આરામ કરાય કે અહીંયા તમે આ ભલામણા? અરે પણ વર આરામ ની ક્યાં આણે, અહીંયા રહ્યું માથે ગોદડું નાખી દીધું, ખાટલો નાખી દીધો, પછી આપણે શું હોય બીજું શું જોઈએ? અહીંયા ટાટા છે નો ઈન મને એટલે તો થઈ ગઈ છે. એલા પણ એ કાકા એ હારી વીણી, એક તગારું એક વીણી લીધી. હા ભાઈ ભાઈ કાકા હાલો હાલો હું તમને કરાવવા લાગુ. હાલ કામ હાલો થોડીક બીજું. મદદ કરાય ને હાલો. તો થઈ જાય. એ કઈ વાંધા નહીં નથી, ઈ બિચારા એની મોસમ વાવવામાં છે, આપણે કેમ કરવું શું કરવું એમાંય યાર? તમે હાસા છે, હાલો બસ. પછી કોઈને આપણે દુઃખ નથી દેવાતું આપણા ઓલામાં. એમાંય તમે હાસા છે, હાલો ને કરાવવા લાગુ બસ. હા બસ. માંડવી એમ છે હો કાકા, એમ તો હારી વજન વાળી છે હો. અરે ફૂલ છે વજન, બસ ખિસ્સામાં વજન થઈ જાય એટલે ઘણું. અરે થઈ જાય કાકા, હું મૂંઝાણો ભલામણા થઈ જાય. હવે વજન કાયમી તમારે એક જ ઉપાધિ, એ પછી બહુ વધારે ઉપાધિ ના કરાય. અરે ઉપાધિ નથી કરતો એટલે તો હું આમ વટથી જીવી કો, ન કરતો નો ખાટલાની ગોરમાં પડ્યો હોય ક્યાંક. વાહ કાકા વાહ.